લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને મંચસ્થ મહાનુભાવોનો. કલોલ માટે આનંદનો દિવસ છે. માતાના આશીર્વાદ મળ્યા છે અને આજે અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ સંપન્ન થયું છે. ત્યારે આપણું ગૌરવ ગાંધીનગરના માન્ય સાંસદ શ્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અને સરકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું અભિવાદન કરવા માટે કલોલના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર સાહેબને વિનંતી કરું છું. માનીય ધારાસભ્યશ્રીને વિનંતી કરું છું માનીય અમિતભાઈ શાહ સાહેબનું અભિવાદન કરવા માટે. તાળીઓની ગુંજારાઓ સાથે માનીય અમિતભાઈ સાહેબનું આપણે અભિવાદન કરીએ છીએ. ત્યાર પછી માનીય નગરપાલિકા અધ્યક્ષ શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ, હિમાક્ષીબેન સોલંકી માનીય ઉપપ્રમુખ શ્રી કલોલ નગરપાલિકા અને ચેરમેન શ્રી કારોબારી કમિટી પ્રકાશભાઈ વરગડે, સાથે માનીય તાલુકા પંચાયત પ્રમુખ બેન બબીતાબેન ઠાકોર, આપના ઉપપ્રમુખ શ્રી અર્પિતભાઈ પટેલ અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી મનહરજી ઠાકોર માનીય અમિતભાઈ સાહેબનું અભિવાદન કરશે. વિશાળ ફૂલોના આરતી જોરદાર તાળીઓ સાથે માનીય અમિતભાઈનું અભિવાદન કરીએ છીએ. કલોલ નગરપાલિકા દ્વારા માનીય પ્રમુખ સાહેબ શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ, ત્યાર પછી અશોક સ્તંભનો મોમેન્ટો આપીને માનીય અમિતભાઈ સાહેબનું અભિવાદન કરશે. માનીય પ્રમુખ સાહેબ શૈલેષભાઈને વિનંતી કરું જોરદાર તાળીઓ સાથે અભિવાદન કરીએ. માનીય જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અનિલભાઈ સાહેબની ટીમ પણ માનીય અમિતભાઈનું અભિવાદન કરશે. શ્રી રમણભાઈ દેસાઈ, રમેશજી ઠાકોર, રાજેન્દ્ર કુમાર પટેલ, ભરતભાઈ સોલંકી અને ભોલાભાઈ દેસાઈ માનીય અમિતભાઈ સાહેબનું અભિવાદન કરશે. શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુભાઈ પટેલ, મહામંત્રી યોગેશભાઈ અને પ્રકાશભાઈ નાયક અને તાલુકા પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ પટેલ, મહામંત્રી મનુજી ઠાકોર અને રમણજી ઠાકોર માનીય અમિતભાઈ સાહેબનું અભિવાદન કરશે. અને શહેર પ્રમુખ શ્રી જીતુભાઈ સ્પેશિયલી ભારત માતા કે માનીય જીતુભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું મોમેન્ટો દ્વારા માનીય અમિતભાઈ સાહેબનું અભિવાદન કરવા માટે. માનીય જીતુભાઈ મોમેન્ટો દ્વારા માનીય અમિતભાઈ સાહેબનું અભિવાદન કરશે. ખૂબ ખૂબ આભાર. મંચસ્થ સૌ મહાનુભાવોને આવકારતા અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. આજે એસટીપી, નાઇટ શેલ્ટર, સેનિટેશન જેવા વિવિધ લોકાર્પણ અને વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું છે. ત્યારે માનીય શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ, અધ્યક્ષ શ્રી કલોલ નગરપાલિકાને વિનંતી કરું છું આપના સ્વાગતીય પ્રવચન માટે. ભારત માતા કી. આજે ગાંધીનગર લોકસભાના સાંસદ અને ભારત સરકારના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ તથા કલોલ વિસ્તારના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ સાહેબ, અમૂલ ફેડરેશનના ચેરમેન અને જિલ્લાના પ્રભારી શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ, શ્રી કલેક્ટર સાહેબ, આરસીએમ બીએમ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ બબીતાબેન ઠાકોર, શહેર ભાજપના પ્રમુખ જીતુભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ ભાર્ગવભાઈ, શહેરના અગ્રણીઓ, હોદ્દેદારો, કાઉન્સિલર મિત્રો, શહેરના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, કાર્યકર્તાઓ, મિત્રો, ભાઈઓ અને બહેનો, આજે લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે. આજ રોજ માન્ય અમિતભાઈ શાહ સાહેબ, સાંસદ ગાંધીનગર અને માન્ય ગૃહમંત્રી, સહકારિતા મંત્રી હસ્તે કલોલ બોરીસના સહિત વિસ્તારમાં ગંદા પાણીનું શુદ્ધ કરવાના 38 કરોડના ખર્ચે તૈયાર થયેલ એસટીપી પ્લાન્ટ તેમજ રેલવે પૂર્વે સ્ટેશન એરિયા વરસાદના પાણીનો સંગ્રહ જોતેસર તળાવમાં થાય અને જોતેસર તળાવના બ્યુટિફિકેશનની કામગીરી 11 કરોડના ખર્ચે પૂર્ણ કરેલ છે. તથા રેન બસેરા ઘર વિહોણા લોકો માટે રાત્રે રોકાણ તેમજ ભોજનની સુવિધા માટે રેન બસેરા 170 કરોડના ખર્ચે કામ પૂર્ણ કરેલ છે. સફાઈ માટે 1 કરોડ 20 લાખના ડોર ટુ ડોરના સાધનો, 12 નંગ 1 કરોડના ખર્ચે ટ્રેક્ટર 11 નંગ, જેસીબી 37 લાખના ખર્ચે, 15 લાખના ખર્ચે સ્ટ્રીટ લાઇટ રિપેરિંગના વાહનોનું લોકાર્પણ કરવાનું છે. ખાતમુહૂર્તમાં 57 કરોડના કામોનું લોકાર્પણ થયા પછી કલોલના ટીપી વિસ્તારના રસ્તાઓ બાબતે સરકારશ્રીમાં રજૂઆત કરતા
78 કરોડના રોડો, એમાં 17 કરોડ રૂપિયા કલોલી ટીપી જે હતી એમાં મુખ્યમંત્રી જીડીસીમાંથી આપેલા છે અને 61 કરોડ રૂપિયા ઓડાના છે. જે જીડીસીએ 17 કરોડ રૂપિયા નગરપાલિકાને આપવાના કીધેલા, એ 17 કરોડ રૂપિયા આપણે બારોબાર ઓડાના આપીને ઓડા જોડે ભેગું ટેન્ડર કરાયેલું છે, આપણે ટેન્ડર કરાવવામાં પડ્યા નથી. બીજું 12 કરોડ 61 કરોડ એ ગરનારા પાસે ટ્રાફિકની સમસ્યાના કારણે નર્મદા વસાહત પાસે નવીન રોડ પણ ખોલવાનો છે. એક જૂનો આપણો ટાઉન હોલ કે જે કેલિકો મિલના વચ્ચેથી સીધો કલ્યાણપુરા પેટ્રોલ પંપે જાય એના માટે એક રોડ ખોલવાનો છે. બીજો પાછળનો 24 મીટરનો રોડ જે પંચવટીવાળા, સહીજવાળા, બોરીસનાવાળા એમને મહેસાણા જવું હોય તો સીધા JM2 પેટ્રોલ પંપ અને આમ જુઓ તો ગુરુકુળથી સીધા અમદાવાદ જતો રહે તો ટ્રાફિકની સમસ્યા થાય નહીં. તદ ઉપરાંત કલોલ નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંની 12 કરોડના ખર્ચે રોડ રસ્તા, નગરપાલિકાની અગત્યની જમીનો જે ખાલી કરાવી એને દબાણો દૂર કર્યા, એના પ્લોટોનું કમ્પાઉન્ડ વોલ કરવાનું કામ લીધેલ છે. આમ કુલ 90 કરોડના કામો ખાતમુહૂર્તના આજે કરવાના છે. નગરપાલિકા પ્રગતિમાં હોય એવા કામો ઘણા છે. હજુ તો ફાયર બ્રિગેડ આવશે, રોડ સ્લીપર મશીન આવશે, રોડ માઉન્ટેન આવશે. આપણે સફાઈ કામદારો વારીને જ્યાં કચરો ઢગલો કરતા હતા ત્યાં 22 ટ્રેક્ટર ઉપર કન્ટેનર ખરીદ્યા છે. તે બહાર કચરો લઈને આવે તો સીધા કન્ટેનરમાં જ નાખે, બહાર નાખે નહીં, એની પણ વ્યવસ્થા કરી છે. પાણી પુરવઠાવાળાએ જે પ્રતાપપુરા ખાતે નવીન પમ્પિંગની મશીનરી 13 બોર થકી આપણે સરકારમાં રજૂઆત કરી કે સાહેબ અમારે 13 બોર નવા બનાવવા છે, તો સરકારશ્રીમાંથી કહેવામાં આવ્યું કે તમારી પાસે તો નર્મદાનું પાણી આવે છે તો 13 બોર કેમ બનાવે છે? સાહેબ પાણીમાં ડિસ્ટર્બ થાય, જ્યારે ચોમાસામાં પાણી ઢોરાઈ જાય એના માટે આ તકલીફ છે. એ સાબીને આપણે મુખ્યમંત્રી સાહેબને હર્ષ સંઘવી સાહેબ બંને ભેગા થઈને પિયતની અંદર બી પંપ નવા નાખી દીધા, પ્રતાપપુરામાં બી પંપ નવા નાખી દીધા અને 13 બોર બનાવવાના પૈસા આપ્યા. આ એક રેકોર્ડ છે બ્રેક. એ પછી આપણા પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવી એમને રજૂઆત કરતા આયોજનગર પમ્પિંગના પંપો ઘણા ટાઈમથી ખલાસ થઈ ગયા હતા, એ પણ નવા નાખી આપ્યા. અને SBI પમ્પિંગ જે પંચવટીની અંદર છે તે ઘણા ટાઈમથી પમ્પિંગની બૂમો હતી, ત્યાં 2 પંપ હતા, એની જગ્યાએ હવે 5 પંપ ચાલુ થશે. આ જે તમને અગત્યના રોડો કીધા એ, અને હજુ તો ઘણા સાધનો આવવાના બાકી છે. એ હજુ આપણે નવી ડમ્પિંગ સાઇટ ચાલુ કરીએ છીએ. ભીનો કચરો, સૂકો કચરો લગભગ 2 મહિનાની અંદર પતી જશે અને એ રોજનો કચરો, સૂકો કચરો, ભીનો કચરો તમને બીજા દિવસે ત્યાં કચરો જોવા નહીં મળે. અનેક હજુ નવા કામો આવી રહ્યા છે. ટૂંક સમયમાં અમે ને લક્ષ્મણજી, બકાજીને બધાએ એક રજૂઆત કરી આવ્યા હતા ઓડામાં કે ટીપી 3નો 24 મીટરનો રોડ એ ખુલી જાય તો પૂર્વના લોકોને અમદાવાદ જવું હોય તો સીધા ઇફકોથી નીકળી જાય, અને આ મહેસાણા જવું હોય તો માણસા બ્રિજ ઉપર થઈને હવે જે માણસા બ્રિજના છેડે મટવા કુવાથી સિંદબાદનો રોડ છે ટૂંક સમયમાં 4 લેન RCCનો બનવાનો છે. એટલે પૂર્વના લોકોને મહેસાણા જવું હોય તો પણ બજારમાં ના આવવું પડે, અમદાવાદ જવું તો પણ બજારમાં ના આવવું પડે. તો સિટીની અંદર ટ્રાફિકની જે ભારણ છે એ ઓછું થશે. ઘણા હજુ તો સાધનો આવવાના બાકી છે. પંચવટી વિસ્તારમાં 24 મીટરનો રોડ લગભગ અમે ઓડામાં કહી દીધું છે કે દિવાળી પહેલાં પતાવી આપો તો એ પબ્લિક હેરાન ના થાય. સ્વચ્છ ભારત મિશનમાં ગ્રાન્ટ છે 100 TDP ડ્રાયની, એ 7 કરોડના ખર્ચે બનાવવાનું કામ પ્રગતિમાં છે, એ પણ પતી જશે. હજુ ઘણા કામો બાકી છે. આ બધા કામો કંઈ નગરપાલિકાના પ્રમુખથી કે એથી નથી થયા, પણ આપણે એક નસીબવાળા છીએ કે અમિતભાઈ શાહ સાહેબ આપણા મત વિસ્તારના છે. એના હિસાબે અમે જ્યાં બી જઈએ અને અમને તકલીફ પડે તો અમે કહીએ કે ભાઈ સાહેબ અમિતભાઈ સાહેબના મત વિસ્તારમાં છે, અને જ્યાં જરૂર પડી નગરપાલિકાની સલાહ લેવામાં એમાં અશોકભાઈ ચૌધરી સાહેબ, જિલ્લા પ્રમુખ અનિલભાઈ સાહેબ, અને જ્યાં જરૂર પડી ત્યાં અમે બકાજી ધારાસભ્ય જઈને આ કામનો નિકાલ લાવ્યા છીએ. હજુ ઘણા નિકાલ આવવાના છે. સાહેબ તમારા હિસાબે અમારો વિકાસ થયો છે અને આ બધા આવ્યા એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર માનીય પ્રમુખ સાહેબ શ્રી શૈલેષભાઈ સાહેબ, આપનો વણથંભી વિકાસ યાત્રાની માહિતી આપણી વચ્ચે મૂકી. હું વિનંતી કરું છું વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર સાહેબને આપના પ્રેરણાદાયી ઉદ્બોધન માટે જોરદાર તાળીઓ સાથે માન્ય ધારાસભ્ય. બોલો ભારત માતા કી, ભારત માતા કી.
આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા સૌના લોકલાડીલા સાંસદ, દેશના ગૃહ અને સહકારિતા મંત્રી આપણા અમિતભાઈ શાહ સાહેબ, અમૂલ દૂધસાગર ડેરીના ચેરમેન અને ગાંધીનગર લોકસભાના પ્રભારી શ્રી અશોકભાઈ ચૌધરી, આપણા ગાંધીનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ, કલોલ નગરપાલિકાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ, ગાંધીનગર દક્ષિણના લોકપ્રિય ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, કલોલ શહેર સંગઠનના પ્રમુખ જીતુભાઈ, કલોલ તાલુકા ભાજપ પ્રમુખ ભાર્ગવભાઈ, કલોલ તાલુકા પંચાયતના પ્રમુખ બબીતાબેન સકરાજી ઠાકોર અને મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવ અને સામે બેઠેલા મારા ભાઈઓ અને બહેનો, આપણા માટે ગૌરવની વાત તો એ છે કે આપણા લોકલાડીલા સાંસદ ભારતની અંદર સૌથી વધુ સમય રહેનારા ગૃહમંત્રીનું જે બિરુદ પામ્યા છે એ બદલ અભિનંદન આપી આપણે સૌ સાથે મળીને. આ ઉપરાંત કલોલ શહેર અને આસપાસ વિસ્તારમાંથી આવેલા આગેવાનશ્રીઓ તથા મારા કલોલના સૌ નગરજનો અને સૌ મીડિયાના મારા નમસ્કાર. આજ રોજ કલોલ મત વિસ્તારના લોકો માટે ખૂબ જ હર્ષ અને આનંદ તેમજ ગર્વ લઈ શકાય તેવી ક્ષણ અને કલોલ આંગણે પ્રસંગ છે ત્યારે આપના માનનીય સાંસદ કે જેઓ દેશના સર્વોચ્ચ હોદ્દા ઉપર ગૃહમંત્રી છે, તેમના શિરે આખા ભારત દેશની જવાબદારી છે એવા માનનીય સાહેબશ્રીની આગેવાની તેમજ ચાણક્ય નીતિથી દેશની સુરક્ષા અને સીમાઓ અંકબંધ રહી છે અને આજે આપણે ઓપરેશન સિંદૂરથી દેશની સુરક્ષાનો પરિચય કરાવ્યો એ આપણા સૌના માટે ગૌરવની વાત છે. આપણા ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય શ્રી આપણા ગૃહ અને સહકારિતા મંત્રી ઉપસ્થિત હોય ત્યારે ગૃહની અંદર આખા દેશની જે આપણે 100% ગેરંટીની સુરક્ષાની જો ગેરંટી હોય તો આપણા બે ગુજરાતના પનોતા પુત્ર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ છે. આપણા સાંસદ શ્રી નિર્દેશના શાસનના નિર્દેશથી તેમજ ડબલ એન્જિનની સરકારના સહિયારા પ્રયાસથી ગુજરાત હરણફાળ વિકાસ કરી રહ્યું છે ત્યારે કલોલ શહેર અને તાલુકાના તમામ વિસ્તારો સુખાકારીના કાર્ય તેમજ વિકાસના કામોનું લોકાર્પણ કરી રહી છે ત્યારે આજે સૌ આપને એક ગૌરવ લેવા જેવી વાત છે કે કલોલ તાલુકાની અંદર કલોલ બોરીસણાથી ઠેઠ સાણંદ સુધી 26 કિલોમીટરનો રોડ 182 કરોડના ખર્ચે આપણા સાહેબના માધ્યમથી એ અત્યારે પ્રગતિના હેઠળ છે. એના સિવાય આપણા કલોલ તાલુકામાં તમામ વોર્ડની અંદર 100 કરોડથી વધુ યોજનાઓ હેઠળ કામો છે અને એક ગામથી બીજા ગામને જોડતા લગભગ 60 થી વધુ રોડ રસ્તાઓ અંદાજિત 143 કરોડના ખર્ચો અને કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે. કેન્દ્રની મુખ્ય સેવાઓ રેલવેની વાત કરીએ તો કલોલ રેલવેથી સંકળાયેલું છે અને હાલમાં જ કલોલ રેલવે સ્ટેશનના નવીકરણ માટે ₹40 કરોડનો ખર્ચ કરી રેલવે સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કલોલથી પસાર થતી કેટલીક એક્સપ્રેસ ટ્રેનો પૈકી હાલમાં વધુ 3 ટ્રેનોને સ્ટોપેજ આપી આપણા સૌની માગણી પૂરી કરી છે એ બદલ અભિનંદન આપીએ છીએ આપણે સૌ અમિતભાઈ શાહ સાહેબને. આપણા સાહેબની એક વિશેષ કાળજી સેવાકીય પ્રવૃત્તિના માર્ગદર્શનથી સાહેબના કુસુમબા ટ્રસ્ટની સેવાના પ્રેરણા લઈને આજે કલોલમાં કોઈ ભૂખ્યું ના સુવે તે હેતુથી સાહેબના હસ્તે પ્રસાદમ ભોજનના રથની લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાહેબ હંમેશા
છેવાડાના ગામનો પણ કોઈ પણ માનવી ભૂખ્યા ના રહી જાય તેની પણ સખત ચિંતા કરતા હોય છે. આ કોરોનાના કપડા કાળની અંદર પણ કોઈ પણ ગામના છેવાડાનો માનવી ભૂખ્યો ના રહે તેના માટે ઠેઠ ઘરે જઈ સુધી અને અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આપ સાહેબ શ્રી અહીં આવી પ્રસાદમ રથનું લોકાર્પણ કર્યું, વિકાસના કામોનું લોકાર્પણ કર્યું. એ બદલ કલોલ વિધાનસભા વતી હું આપ સૌનો અને સાહેબશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય ધારાસભ્યશ્રી આપનો. સેવા પરમો ધર્મના સંદેશ સાથે આજે નવરાત્રિના પર્વે ₹5,712.31 લાખના કાર્યો લોકાર્પિત થયા છે. ત્યારે હું વિનંતી કરું છું માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને આપના કરકમલોથી તકતીનું ઈ અનાવરણ કરવા માટે. જુદા જુદા જે કાર્યો સંપન્ન થયા છે એની ઈ તકતી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના કરકમલોથી સંપન્ન થઈ રહી છે. એકવાર જોરદાર તાળીઓ સાથે. ₹3,874.5 લાખના ખર્ચે થયેલી એસટીપીની એક સંખ્યાનું તકતી અનાવરણ. બીજામાં છે નાઇટ શેલ્ટર, 170.6 લાખના ખર્ચે નિર્માણ થયું. ત્રીજા નંબર પર જ્યોતેશ્વર અમૃત યોજના અંતર્ગત તૈયાર થયેલી 1,123 લાખના ખર્ચે ડેવલપ થયેલી. પાણી પુરવઠાની 13 યોજનાઓ 273.96 લાખના ખર્ચે નિર્માણ થઈ છે. તાળીઓની ગુંજારવ સાથે આપણે તકતી અનાવરણને વધાવીએ. સેનિટેશનના 3 કામોમાં 256.34 લાખ અને સ્ટ્રીટ લાઇટ માટેના 14.90 લાખના કાર્યો સંપન્ન થયા છે. એકવાર જોરદાર તાળીઓ સાથે માનીએ અમિતભાઈ શાહ સાહેબ અને મંચસ્થ મહાનુભાવોનો આપણે સૌ હૃદયથી આભાર માનીએ છીએ. 6 તકતી અનાવરણ થઈ છે. આભાર સાહેબશ્રી અને ખૂબ ખૂબ આભાર. અને હવે એક નાનકડો વિડીયો આપણે કામગીરીનો નિહાળીએ છીએ. રાત્રિના સમયે જ્યોતિશ્વર તળાવનો વિહંગમ દ્રશ્ય.
ટ્રીટમેન્ટ પ્લાન્ટ શેલ્ટર હોમ ગરમીવાળા વ્યક્તિઓ માટે અનેકવિધ વિકાસના કાર્યો આજે માનીય શ્રી અમિતભાઈ સાસડના કરકમલોથી નવરાત્રિના પર્વે લોકાર્પિત થયા છે. કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કોહિમા સુધી એક ભારત શ્રેષ્ઠ ભારત અને મજબૂત ભારતના પ્રણેતા આપણા લોકપ્રિય સાંસદ ભારત સરકારના માન્ય ગૃહમંત્રી શ્રી અને દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને જોરદાર તાળીઓ સાથે આવકારીએ છીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે. ભારત માતા કે આજના કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ, શ્રી બકાજીભાઈ ઠાકોર, કલોલ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પટેલ, કલોલ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી અશોકભાઈ ચૌધરી, અમૂલના ચેરમેન કલેક્ટર ગાંધીનગર જીતુભાઈ પટેલ, અધ્યક્ષ કલોલ શહેર ભાર્ગવભાઈ પટેલ, ભાજપા અધ્યક્ષ બબીતાબેન ઠાકોર, જિલ્લા પંચાયત અધ્યક્ષ કલોલ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કલોલના નગરજનોને મારા રામ રામ પ્રણામ. મિત્રો, આજે નવરાત્રિના બીજા દિવસે કલોલ વિધાનસભા ક્ષેત્રમાં કુલ 144 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ આજે અહીંયા આયોજિત થયો છે. હું માણસાનો જ છું એટલે કલોલ કેટલીય વાર આવ્યો છું, ગયો છું. પહેલા અમદાવાદની અમારી એસટી કલોલ થઈને જ જતી. મેં કલોલને અનેક વાર જોયું છે, પણ અત્યારે કલોલના રોડ, રસ્તા, સ્વચ્છતા, મોટા મોટા તળાવોની સંરચના, હવે રેન બસેરાની સંરચના, ગટરનું પાણી ચોખ્ખું કરવાની વ્યવસ્થા, એસટીપીનું આયોજન, કલોલના ઇતિહાસમાં છેલ્લા 5-10 વર્ષની અંદર કલોલનો જે વિકાસ થયો છે, કલોલવાળા તૈયારી રાખજો. 10 વર્ષમાં કલોલ અને અમદાવાદ બે ભેગું થઈ જાય એવડો મોટો વિકાસની સંભાવનાઓ પડી.
અનેક પ્રકારના વિકાસના કામો આજે અહીંયા શરૂ થયા છે. લગભગ 53 કરોડની 5 યોજનાઓ, જેમાં 35 કરોડનો ગંદા પાણીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 11 કરોડના ખર્ચે જ્યોતિશ્વર તળાવનું નિર્માણ, 100 લોકો સૂઈ શકે એવું રેન બસેરો, જે વરસાદમાં ને ઠંડીમાં ગરીબોને આશ્રય સ્થાન માટે કામમાં આવે, સફાઈ ઉપકરણો અને 13 અલગ અલગ બોરવેલ, એના કામો, એનું આજે લોકાર્પણ થયું, કામો પૂરા થઈ ગયા છે. અને 91 કરોડના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના હેઠળ અનેક કામો ચાલુ થયા છે. કલોલનો વિકાસ એ આવનારા 2029 સુધી ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર બંને મળી આપણી વિધાનસભા એક આદર્શ વિધાનસભા બને, એનું બારીક આયોજન અમે કરેલું છે. અહીંયા એક 350 બેડની મોટી હોસ્પિટલ ભારત સરકાર દ્વારા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. લગભગ 2027 સુધીમાં હોસ્પિટલનું ઉદ્ઘાટન થયા પછી કલોલથી કોઈ પણ પ્રકારની આરોગ્યની સુવિધા માટે ના તમારે ગાંધીનગર જવું પડશે, ના અમદાવાદ જવું પડશે. કિડની ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ, અનેક પ્રકારની મોટામાં મોટી આરોગ્યની સુવિધાઓ કરોલ નગરપાલિકામાં મળશે. અને 350 પથારીઓ, અને આ હોસ્પિટલ જોડે આપણા પબ્લિક હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, પીએચસી ને સીએચસી બંનેને જોડવાની વ્યવસ્થા, અને ત્યાંથી બધા જ ડાક્ટરો પીએચસી ને સીએચસી ની મુલાકાત લઈ ઓપીડી ની પણ વ્યવસ્થા થશે. કોઈને ડાયાલિસિસ કરવો હોય, કોઈને એન્જિયોગ્રાફી કરવી હોય, કોઈને એમઆરઆઈ કરવો હોય, એન્જિયોપ્લાસ્ટી કરવી હોય, કોઈ પણ પ્રકારની તપાસ કરવાની હોય, ઓપરેશન કરવાનું હોય કે હોસ્પિટલમાં દાખલો લેવાનો હોય, કોઈએ અમદાવાદ ના જવું પડે એવી વ્યવસ્થા આપણા કલોલમાં 350 પથારીઓ વાળી હોસ્પિટલ થવાની. અને હું પોતે એની ચિંતા કરું છું. હમણાં જ એના માટે દિલ્હીમાં મારા નિવાસસ્થાને એક બેઠક કરી હતી. સારામાં સારા ડાક્ટરો આવે અને સારામાં સારા દુનિયાના સાધનો આવે. અને મારી વાત યાદ રાખજો, અહીંયા જે લેબોરેટરી, પેથોલોજીની તપાસ માટેની લેબોરેટરી આપણી હોસ્પિટલમાં બનવાની છે, એ અમદાવાદ સિવિલ કરતા 4 આંગળ ઊંચી હોય એવી લેબોરેટરીનું નિર્માણ થશે. અનેક પ્રકારના આધુનિક સાધનો એના અંદર આપણે લાવવાની વ્યવસ્થા કરી છે. હમણાં જ હું ગાંધીનગર એક મીટિંગ પૂરી કરીને આવ્યો. કલોલનું શહેર વધતું ગયું, જૂના પાણીના વહેરા બધા ડિસ્ટર્બ થઈ ગયા, ક્યાંક રોડ બની ગયા, ક્યાંક મકાનો બની ગયા, સોસાયટીઓ બની ગઈ. પાણી ભરાય છે ને ભાઈ, તો કેમ કહેતા નથી પછી? હમણાં જ મેં મીટિંગ કરી છે, 1 વર્ષ પછી પાણી ભરાવાનું 70% ઓછું થશે, અને 2 વર્ષ પછી ક્યાંય એક ટીપુએ પાણી આખા કલોલના તાલુકામાં ના ભરાય એવી વ્યવસ્થા આપણે કરી. જેટલા તળાવો બન્યા ગાંધીનગરમાં, એ બધાના રખરખાવ, એના મેન્ટેનન્સની કામ આપણે ટોરેન્ટ કંપનીને આજે એક MOU કરીને આપી દીધું. હમણાં તમે ફિલ્મમાં જોયું છે, જ્યોતિશ્વર તળાવ
જૂનું નવું બતાવતા હતા. તે કોકે તો બનાવ્યું હતું, પેલા દેખાતું હતું ને, ભંગાર થઈ ગયું કે ના થઈ ગયું? હવે એવું નહીં થાય. એની સંભાળવાની વ્યવસ્થા આપણે ટોરેન્ટ કંપનીને આપી દીધી છે. એનો બગીચો, વૃક્ષારોપણ અને આ બધા જે તળાવો બન્યા ગાંધીનગર જિલ્લામાં, કલોલ તાલુકામાં, એ બધા તળાવોની આજુબાજુમાં બાળકોના રમત ગમતના સાધનો, અંદર બોટથી તળાવમાં ફરવાની વ્યવસ્થા, અને બાળકોને લઈને નાસ્તો કરવા જવું હોય તો વ્યવસ્થિત ઓફિશિયલ શુદ્ધ ખાણીપીણીના સ્ટોર લાગે એવા સ્ટોરની વ્યવસ્થા આ બધા તળાવની અંદર કરવાનું આપણે નક્કી કરી દીધું છે. અને આ જે હોસ્પિટલ બનશે એમાં હોસ્પિટલની સાથે જ ગામડેથી કોઈ પોતાના દર્દીને લઈને આવ્યું હોય, સગાવાલાને લઈને આવ્યું હોય અને રાતના રહેવું હોય તેની હોસ્ટેલની વ્યવસ્થા, દર્દીને હોસ્પિટલમાં જમવાની વ્યવસ્થા, અને દર્દીની જોડે જે સગાવાલા આવ્યા હોય એને પૂર્ણ રૂપે મફતમાં પ્રસાદ સ્વરૂપે જમાડવાની વ્યવસ્થા પણ અત્યારથી જ આપણે કરી દીધી. ગાંધીનગર સિવિલ અને સોલા સિવિલમાં આપણે વ્યવસ્થા ચલાવીએ જ છીએ. કલોલમાં એ આવી વ્યવસ્થા થઈ જશે અને એની અંદર આયુષ્યમાન ભારત કાર્ડ અને ગુજરાત સરકારનું કાર્ડ, એટલે આ હોસ્પિટલમાં 10 લાખ સુધીનો બધો જ ખર્ચો મફત કરવાનું કામ પણ આપણે કર્યું. આનાથી જે ગરીબ નાગરિકો છે એ સૌના માટે સારામાં સારી આરોગ્યની વ્યવસ્થા થાય એ પ્રકારનું કામ આપણે કરી દીધું છે. જલ જીવન મિશનનું કામ પણ આપણે ત્યાં ખૂબ સુંદર રીતે થયું છે. ગેસના સિલિન્ડર, શૌચાલય બનાવવાનું કામ એ પણ ખૂબ સુંદર રીતે થયું છે. અને મિત્રો, હમણાં જ પહેલા નોરતે મોદી સાહેબે જીએસટીમાં એક ઝાટકે અડધું કરી નાખ્યું. ખબર પડી છે કે નહીં? બહેનોને ખબર પડી છે કે નહીં? જરા હાથ ઉપર કરો તો કેટલાને ખબર પડી જ ભાઈ? ખાવા પીવાની બધી વસ્તુઓ પરથી ટેક્સ 0 કરી નાખવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. ખેડૂતોની બધી વસ્તુઓ પર ટેક્સ અડધાથી ઓછો કરી નાખવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈએ કર્યું. અને ઘરમાં દીકરી હોય ને સ્કૂટી લેવી હોય, કોઈક 2 પાંદડે થયું હોય ને હારી મોટરસાયકલ લેવી હોય, કોઈએ ગાડી લેવી હોય, તો એ ટેક્સ એકદમ ઓછો કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. અને 2-3 મહિના જાય પછી કોલસા પર એ ટેક્સ ઘટાડ્યો છે. કોલસાનો સ્ટોક પડ્યો હોય ત્યાં સુધી તો ભાવ ના ઘટે, પણ જેવો સ્ટોક ઓછો થઈ નવો સ્ટોક આવશે, વીજળીનું બિલ પણ જીએસટી ઓછો થવાના લીધે ઓછું. આ બધી સુવિધાઓ કરી, પણ નરેન્દ્રભાઈ આપણા ગુજરાતી છે એટલે કશું મફતમાં ના આપે. આપે? મફતમાં આપે? એમને અમે એક વસ્તુ માંગી છે બહેનો, ખાસ તમારી જોડે, કે ઘરમાં એકે વિદેશી વસ્તુ ના લાવી, જે પહેરીએ એ બધું દેશમાં બનેલું પહેરવાનું. અને આપણે આટલું કરી દઈએ, વિદેશની દરેક વસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી અપનાવીએ, તો મિત્રો દેશની અંદર રોજગારીના અનેક તકો ઊભા થાય અને આપણું અર્થતંત્ર દુનિયાનું 3જા નંબરનું અર્થતંત્ર બની જાય. આજે સભાગારમાં જેટલા કરોડના નાગરિકો, ભાઈઓ બહેનો બેઠા છે, સૌને હું અપીલ કરવા માંગુ છું કે આપણે સૌએ સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. અને આ નોરતાથી જ જૂની વસ્તુ હોય તો ફેંકી ના દેતા, ઘરમાં ઝઘડો થશે, પણ નવી વસ્તુ લાવતા ઘરવાળાને રોકવાની જવાબદારી આપણી હોય. ઘરમાં છોકરું જીદ કરે તોય વિદેશી વસ્તુ
ના જ ખરીદવી એવો સંકલ્પ કરી આપણે સૌ આગળ વધીએ તો નિશ્ચિત રૂપે દેશના અર્થતંત્રને ખૂબ મોટો ફાયદો થાય. મિત્રો, હું અવારનવાર આવતો હોઉં છું, મળતોય હોઉં છું, છતાંય એક સંસદ સભ્ય તરીકે જેટલું આવવું જોઈએ એટલું આવવાનું મારું બનતું નથી. કેમ કે ઘણી જગ્યાએ જવાનું હોય, દેશભરમાં ફરવાનું હોય છે. પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે મારા 10 વર્ષ પૂરા થાય એટલે તમને બધાને હિસાબ કિતાબ કરવાની પાક્કી છૂટ છે. 10 વર્ષમાં દેશભરના બધા જ મત વિસ્તારમાં સૌથી વધુ વિકાસના કામો વગર કોઈ એક જગ્યાએ થયા હશે તો આપણા ગાંધીનગર મત વિસ્તારની અંદર થયા હશે. એની બધી જ ચિંતા કરવાની જવાબદારી મારી અને મારા સાથી ધારાસભ્યોની છે. બકાજીભાઈ અહીંયા હોય છે, અમારા નગરપાલિકાના પ્રમુખ અહીંયા છે, કાઉન્સિલરો અહીંયા રહેતા હોય છે, અને મારી ઓફિસમાંથી પણ મારા સાથીઓ બધા જ અવારનવાર આવતા જતા હોય છે. સારા કામે ના બોલાવો તો વાંધો નહીં, કંઈ તકલીફ હોય તો જરૂર એક પોસ્ટકાર્ડ નાખી દેજો, મારો જવાબ આવશે એટલે આવશે જ. મિત્રો, ફરી એકવાર આજે કરોડો રૂપિયાના કામોની શરૂઆત અને કરોડો રૂપિયા કામોનું ભૂમિપૂજન થયું છે. કલોલના સૌ નગરજનોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જીએસટી સસ્તો થયો, જીએસટીના લીધે વસ્તુઓ સસ્તી થઈ, એનો આનંદ જરૂર માણજો. દિવાળી મોજથી ઉજવજો, પણ સાથે સ્વદેશીનો આગ્રહ પણ એટલા જ આગ્રહથી ઘરમાં આપણા બાળકોને પકડાઈએ, આપણે પોતે પણ રાખીએ એવી અભ્યર્થના. વંદે માતરમ. ભારત માતા કી. આત્મનિર્ભર ભારત, સ્વાભિમાન ભારતના પ્રણેતા માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો એકવાર જોરદાર તાળીઓ સાથે હૃદયથી આભાર માનીએ છીએ. અને આજના પૂર્વક આભાર માનું છું. અને સાથે સાથે આજના પ્રોગ્રામમાં અશોકભાઈ ચૌધરી સાહેબ, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ સાહેબ, દહેગામના ધારાસભ્ય ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર સાહેબ, તેમજ અમારા કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર સાહેબ, તેમજ કલેક્ટર સાહેબ, તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, શહેર સંગઠન અને તાલુકા સંગઠનના પ્રમુખશ્રી, આપ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો હું આભાર માનું છું. અને સાથે સાથે નગરપાલિકાના કાઉન્સિલરશ્રી અને જે નગરજનો પધાર્યા છે એ સૌનો હું આભાર માનું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કે વંદે